નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલા શાહ's શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપ સૌના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક દિવસ મોડું થયું છે તો પ્લીઝ દરગુજર કરશો. આપનો સહકાર હંમેશા મળતો રહ્યો છે અને મળતો રહેશે, એ માટે હું આપની આભારી છું. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે મધરાત. હે ભગવાન, આ પેકિંગ ક્યારે પૂરું થશે? થાકી ગઈ હું તો. સરિતા કંટાળી ગઈ હતી. ગયા મહિને રીડેવલપમેન્ટ માટે સોસાયટીમાંથી નોટિસ આવી ત્યારથી સરિતાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. વાતચીત ચાલતી હતી ત્યારથી જ ઘર શોધવાની શરૂઆત થઈ હતી. એટલે સરસ રાચરચીલા સાથે ભાડેનું ઘર તો જલ્દી મળી ગયું હતું. હું શું કહેતી હતી, આ ઘર તો ખરેખર સારું હશે ને? કોઈ વાંધો તો નહીં આવે? રાત્રે સરિતાએ મહેશ સાથે વાત કરતા કરતા પૂછ્યું. ના ના, બધું સારું છે. આટલા સસ્તા ભાડે ફૂલ્લી ફર્નિશ્ડ ઘર ક્યાં મળવાનું છે? પાછું આપણા જ એરિયામાં છે. તું નાહકની ચિંતા કરે છે. મહેશે સરિતાને સાંત્વના આપી. ચિંતા તો થાય ને, એ ઘરમાં જાણીતા હીરોનું મોત થયું છે અને એ આત્મહત્યા હતી કે ખૂન એ પણ પુરવાર થયું નથી. કહેવાય છે મનની ઈચ્છા બાકી હોય તો માણસ ભૂત થઈ જાય. મને બહુ ડર લાગે છે. હવે એ વાતને વર્ષોના મહાણા વાઈ ગયા ત્યારથી એ ઘર પણ ઘણી વખત ભાડે અપાયું છે. માણસ થઈ જાય ને તોય ઘણું. તું ભૂતની વાત ક્યાં કરે છે? ખબર છે, કોઈ ભાડુઆત વધારે ત્યાં ટક્યા નથી. તે આપણે પણ ત્યાં થોડા કાયમ માટે રહેવા જઈએ છીએ. ચાલ હવે છોડ આ વાત. હું બેઠો છું ને, પછી ચિંતા નહીં કર. સરસ મોડર્ન એમ્યુનિટીઝ વાળી સોસાયટીમાં ઘર મળ્યું અને એ પણ બહુ ઓછા ભાડામાં. તેથી મહેશને એ ઘર છોડવું ન હતું. બીજા રૂમમાંથી 3 મહિનાની મીઠીના અવાજે સરિતા રૂમ ભણી દોડી ગઈ. આજે આ નવા ઘરમાં આવ્યાને 15 દિવસ વીતી ગયા હતા. સરિતા અને મહેશ સેટલ થવાની કોશિશ કરી રહ્યા હતા. મીઠી રોજ રાત્રે 1 વાગ્યાની આસપાસ અચાનક ઉઠી જતી હતી અને કજિયે ચડી જતી હતી. તે છેક કલાકે શાંત થતી, એ પણ મહેશના જ હાથમાં. મહેશને મીઠી અતિશય વાલી હતી. એનું રડવાનું એને જરાય ન ગમતું. એક રાતે સરિતા મીઠીના અવાજથી ઉઠી ગઈ. એને રસોડામાંથી કંઈક અવાજો આવતા હોય એવું લાગ્યું. એણે મહેશને ઉઠાડ્યો. જુઓ ને, અંદરથી અવાજો આવે છે. જાણે ટેબલ પર કોઈ ચા નાસ્તો મૂકતું હોય ને એવા વાસણોનો અવાજ આવે છે. મહેશ ધીરેથી ઊભો થઈ રસોડા પાસે ગયો. ત્યાં કોઈ નહોતું. એને કશા અવાજો પણ સંભળાતા ન હતા. તારો ભ્રમ છે સરિતા, અહીં તો કોઈ નથી. સપનું હશે, સૂઈ જા. મને ભ્રમ નથી થતો. સાચું કહું, ક્યારેક મીઠીને રાતના હું દૂધ પીવડાવતી હોઉં ને ત્યારે કોઈકના રડવાનો અવાજ આવે છે. બાજુના રૂમની બારી બંધ હોવા છતાં અડધી રાત્રે ખડખડ અવાજ આવે છે. મને તો બહુ ડર લાગે છે. આપણે ખોટું આ ઘર ભાડે લીધું છે. આ ઘર ભૂતિયું લાગે છે. તું પણ શું આજના જમાનામાં ભૂત પ્રેતની વાતો કરે છે? આવી વાતોની ગમાર લોકો અફવા ઉડાવે અને તું ભણેલી ગણેલી આવી વાતોમાં વિશ્વાસ કરે છે? ચાલ હવે સૂઈ જા. મારે છે ને કાલે ઓફિસમાં ઘણું કામ છે. અને હા, આવતા અઠવાડિયે 2 દિવસ માટે મારે ઓફિસના કામે પૂના જવાનું છે. તો કાલે મારી બેગ ઉપરથી ઉતારી લેજે. 2 દિવસ? ના ના, આ ઘરમાં હું એકલી નહીં રહું. ઓહો, તું પણ ને. એક કામ કર, નીતા અને આશિતને 2 દિવસ માટે બોલાવી લેજે. શનિવાર આવે છે એટલે આશિતને રજા હશે. શુક્રવારે સાંજે બંનેને બોલાવી લેજે. રવિવારે તો હું આવી જ જઈશ.
આપણે બધા સાથે લંચ લઈશું. અને આ તમારી પ્રિન્સેસ રાતના તમારા વગર સૂશે નહીં, એનું શું કરીશું? સરિતાએ હસીને કહ્યું. એનું ધ્યાન એની પ્યારી માસી રાખશે. મને પણ એના વગર નહીં ગમે. જોજે, એને જરાય રડાવતી નહીં હો. જેવું કામ પતશે ને એવો જ હું તો ત્યાંથી નીકળી જઈશ. દિવસ તો કામમાં નીકળી જતો, પણ રાતના પેલા અવાજોથી સરિતા ડરી જતી. દિમાગ કહેતું કે ભૂત પલિત જેવું કાંઈ હોય નહીં, પણ મન. બીજા અઠવાડિયે શુક્રવારે વહેલી સવારે મહેશ ગાડી લઈ પૂના જવા નીકળી ગયો. શુક્રવારે સાંજે નીતા અને આશિત આવી ગયા. એમના આવવાથી સરિતાને ખૂબ સારું લાગ્યું. અહીં શિફ્ટ થયા ને ત્યારે મદદ કરવા આવ્યા હતા, પણ પછી આટલા દિવસોથી મળી શકાયું ન હતું. જમવામાં સરિતાએ અનેક વાનગીઓ બનાવી હતી. આશિત અને નીતાને જમવાની ખૂબ મજા આવી. દીદી, ઘર બહુ સરસ છે. તે સરસ સજાવ્યું છે. તને ફાવી ગયું નવા ઘરમાં? જમીને થાળી ઉપાડતા નીતાએ પૂછ્યું. હા, પણ રાતના અહીં જાતજાતના અવાજો આવે છે. જેવા કે? આશિતે પૂછ્યું. જેવા કે કપ રકાબીના અવાજો, કોઈના રડવાનો અવાજ. દીદી, તારું કહેવું છે કઈ ભૂત છે આ ઘરમાં? ટેબલ પરથી બધું ઉપાડતા નીતાએ અટ્ટહાસ્ય કર્યું. કંઈ પણ શું? હું તો આ બધામાં માનતો નથી, આશિતે વચમાં જ કહ્યું. જવા દો, આપણે બીજી વાતો કરીએ. સરિતાએ વાત બદલી. ટેબલ સાફ કરી સૌ દિવાનખંડના સોફા પર ગોઠવાયા. મિતિ પણ સમયસર સૂઈ ગઈ હતી. પછી ઓફિસ, મૂવીઝ, પોલિટિક્સ, કંઈ કેટલાય વિષયો પર ચર્ચાઓ ચાલી. સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. 12 વાગી ગયા હતા. સૌ કોઈ સુવા પોતપોતાના પલંગ ભણી ચાલી ગયા. હજી તો 2 માંડ વાગ્યા હશે તે અડધી રાત્રે રોજની જેમ નીતિ ઉઠી ગઈ. સરિતાએ એને દૂધ પીવડાવી સુવડાવવાની બહુ કોશિશ કરી, પણ પપ્પાના હાથ વગર મિતિ જાણે કોઈ કાળે સુવા માંગતી ન હતી. નીતા અને આશિત પણ ઉઠી ગયા. એમણે પણ મિતિને સુવડાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એનું રડવાનું બંધ જ નહોતું થતું. હવે શું કરવું? એમને એમ કલાકથી વધારે સમય નીકળી ગયો અને સૌ કોઈ ડરી ગયા. ત્યાં ચાવીથી દરવાજો ખોલી મહેશે ઘરમાં પ્રવેશ કર્યો. એને જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. વાહ, એ હુઈ ના બાત. બાપ દીકરીનો પ્રેમ હોય તો આવો હોય, આશિત બોલી ઉઠ્યો. અરે, તમે આવી ગયા? હાશ મહેશ, આણે તો આખું ઘર માથી લીધું છે. હવે સાચો તમારી લાડલીને, કઈ સરિતાએ મિતિને મહેશને સોંપી દીધી. પણ તમે તો રવિવારે આવવાના હતા, આજે જ કેવી રીતે? અત્યારે રાતના લગભગ 3:30. અંદર રસોડામાં જતા જતા સરિતા બોલી. દીદી, કામ વહેલું પતી ગયું હશે ને મિતિને સોડાવવા જીજાજી વહેલા આવી ગયા, બરાબર ને જીજાજી? નીતા હસીને બોલી. જવાબમાં મહેશે ફક્ત સ્માઇલ આપી. તું પણ ને દીદી, સવાલો ના કર. જીજાજી જો કેટલા થાકેલા લાગે છે. હું પાણી લઈ આવું. સરિતા અંદર રસોડામાં જતી રહી. અરે છો, આ મિતિ તો સૂઈ પણ ગઈ? આશિત આશ્ચર્યથી બોલ્યો. ફરી એક સ્માઇલ મહેશે ચહેરા પર ફરકી અને મિતિને અંદરના રૂમમાં સુવડાવવા અંદર જતો રહ્યો. પાણીનો ગ્લાસ લઈ આવેલી સરિતાને મહેશની ચુપ્પી ખટકી. સવારે વાત કરી છે, તમે પણ સૂઈ જાઓ. વાત વાળી લેતા સરિતાએ નીતા અને આશિતને કહ્યું અને એ પણ રૂમમાં જતી રહી. નીતા અને આશિતને મહેશનો વ્યવહાર અજુગતો તો લાગ્યો, પણ થયું કદાચ કામ પૂરું નહીં થયું હોય, અથવા તો બહુ થાકી ગયો હશે, કદાચ કોઈ ટેન્શનમાં હશે. સવારે વાત કરીશું વિચારી તેઓ પણ બીજા રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા. અચાનક વહેલી સવારે ડોરબેલ વાગી. બારણું ખોલવા સરિતા અને બીજી રૂમમાંથી આશિત બંને એક સાથે
બહાર આવ્યા. અચાનક વહેલી સવારે ડોરબેલ વાગી અને બારણું ખોલવા સરિતા અને બીજી રૂમમાંથી આશિત એક સાથે બહાર આવ્યા. સવારમાં કોણ હશે? સરિતાએ દરવાજો ખોલ્યો. ખોલતાની સાથે એની આંખો પોળી થઈ ગઈ. સામે પોલીસ ઊભી હતી. એ બંને પોલીસની સામે આશ્ચર્યથી જોઈ રહી. માંડ સરિતાના મોંમાંથી અવાજ નીકળ્યો, જી, કોનું કામ છે? મિસિસ મહેતાનું. હું મિસિસ મહેતા જ છું. બોલો, શું વાત છે? સરિતાએ સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. એક ઇન્સ્પેક્ટરે આશિતની સામે જોયું. હું એમનો બ્રધર ઇન લો છું. બોલો, શું વાત છે? આશિતની સામે જોઈ બીજો પોલીસ બોલ્યો, મિસ્ટર મહેતાનો રાત્રે એક્સિડન્ટ થઈ ગયો છે. ના, એ શક્ય નથી. તમારી કોઈ ભૂલ થતી લાગે છે. મારા હસબન્ડ મિસ્ટર મહેતા તો કાલે મોડી રાતે જ ઘરે આવી ગયા છે. શું આ ગાડીનો નંબર તમારો છે? કઈ ઇન્સ્પેક્ટરે પેપર પર લખેલો ગાડીનો નંબર સરિતાને બતાવ્યો. હા, એમનો રાત્રે 3:30 વાગે એક્સિડન્ટ થયો છે. અમને ખેદ છે કે તેઓ હવે આ દુનિયામાં નથી. એમની બોડીની તહેનાત એટલે કે ઓળખ માટે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. અરે બરાબર એ જ સમયે તો તેઓ ઘરે પહોંચી ગયા હતા. આપની કોઈ ભૂલ થતી લાગે છે. સરિતાએ ધ્રુજતા હાથે બાજુની ખુરશીનો દાંડો પકડતા કહ્યું, ક્યાં છે તેઓ? જરા બોલાવી આપશો? હા, કઈ સરિતા મહેશને બોલાવવા એ અંદરના રૂમમાં દોડી ગઈ. પલંગ પર મીતી શાંતિથી સૂતી હતી, પણ ત્યાં બીજું કોઈ જ ન હતું. થેન્ક યુ મિત્રો, આજની આપને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને હા, આપનો અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં મૂકવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવતી 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ સો મચ.